વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 844મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આયુર્વેદની દૃષ્ટિએ કંદમૂળના ગુણધર્મો જાણો ભાગ 5માં કેટલાક કંદમૂળના ગુણધર્મો વિશે માહિતગાર કરશે, વક્તવ્ય આપશે ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ, બધાને જય ધન્વંતરી. મેં શ્રાવણ પવિત્ર માસ પૂર્ણ કર્યો અને ભાદ્રપદ માસમાં ગણેશજીનો તહેવાર એટલે ધાર્મિકતાની સાથે અત્યારે આપણે પસાર થઈ રહ્યા છે. તો 844 વેબિનારની અંદર ભાગ 5ની અંદર કંદમૂળમાં રહી ગયેલી અધૂરી વાતોને પૂર્ણ કરીશું અને સાથે સાથે આદરણીય શ્રી મિત્તલિયા સાહેબે લખેલા જે લેખ છે એને કંઠસ્થ કરું છું. આમ તો એમ જ કહેવાય, પ્રાણ પુરુષ એવું ન કહેવાય. તો સાહેબે ઘણું બધું સાહિત્ય આપી દીધેલું છે, એટલે વધારે તૈયારી પણ નથી કરવી પડતી. તો વનસ્પતિ શાસ્ત્ર એટલે આયુર્વેદ. જોકે આયુર્વેદના 4 પાયા છે: વનસ્પતિ શાસ્ત્ર, ક્ષાર શાસ્ત્ર, ગૌમૂત્ર એટલે ગૌમૂત્ર શાસ્ત્ર અને ભસ્મ શાસ્ત્ર. એમાંનું વનસ્પતિ શાસ્ત્ર બધાથી બેસ્ટ અને વધારે પૌરાણિક છે. અને એ વનસ્પતિના પોષણથી આપણે બીમાર ન હોય અને આહારની દ્રષ્ટિએ વિચારીએ ને તો પણ વનસ્પતિ જ આપણું જીવન છે ને વનસ્પતિ જ આપણને જીવન આપે છે. એવી માં વનસ્પતિને વંદન કરી અને આજના વેબિનારમાં આપણે આગળ વધીશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ ત્વન્નો દેહી વનસ્પતયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કંદ મૂળ. મૂળ તો બધા જ જીવ માત્ર એટલે કે વનસ્પતિના જીવ માત્ર ને બધાને મૂળ તો હોય જ. પછી એ વેલ હોય, ઝાડ હોય કે તૃણ હોય, જે પણ હોય, બધાની અંદર મૂળ હોય. પણ જે મૂળનું પુષ્ટિકરણ થાય અને જે મૂળ ભરાવદાર બને, સાહેબે આપણને ઘણી વખત સમજાવેલું છે, એને આપણે કંદમૂળ કહીએ છીએ. તો આગળ ઘણી બધી વાતો કર્યા પછી આજે હળદરને 2 રીતે ન્યાય આપશું, સાહેબના લેખ દ્વારા અને ત્યારબાદ આયુર્વેદિક ઉપયોગની દ્રષ્ટિએ જે કંઈ એમની વિચારધારા આપણી છે એની અંદર આપણે આગળ વધીશું. વિવિધ મરી મસાલા રસોઈ બનાવવા માટે જે વપરાય છે, રસોડામાં એક મસાલીઓ હોય છે જેમાં વિવિધ મસાલા ભરવામાં આવે છે. મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલા, હિંગ, હિંગ, રાઈ, જીરું, મેથી, આવા ઘણા બધા પ્રકારના અંદર મિશ્રણ હોય છે. 7 ખાના આમ તો આપ્યા છે. 7 ખાનામાં આપણે બધું ભરી લેતા હોય છે. નિમકનો ડબ્બો બહાર રાખતા હોય છે. તમામ મસાલિયાની વનસ્પતિ છે એ ઔષધીય ગુણ ધરાવે જ છે. એના વિશેનો મારો એક મરી મસાલાનો આગળ એક વેબિનાર છે, એની અંદરથી સંપૂર્ણ માહિતી મળી શકે એવું છે. તો આજે જેમ બધા જ મરી મસાલાને બરણીમાં ભરીને રાખવામાં આવે છે, એમાં તેજાના પણ આવી જતા હોય છે. એલચી, તજ, લવિંગ, મેથી, બાદિયા, તમાલપત્ર, ધાણા, સૂકા મસાલા, આ બધા જ વસ્તુઓ આપણા રસોડાના રૂપ છે, રસોડાનું ગુણ છે. રૂપ અને રસોડાનું જરૂરિયાત છે, રસોડાની જરૂરિયાત છે. એમાંની એક વનસ્પતિ એટલે હળદર, જેને આપણે કંદમૂળ તરીકે કહીએ છીએ. કેક્યુમિન જેની અંદર વધારે પ્રમાણમાં હોય છે. એના વિશે આપણે આગળ ચર્ચાઓ ઘણી બધી થઈ. તો હળદર આહાર અને ઔષધ બેયમાં ઉપયોગી છે, પણ આહારમાં ઔષધીય ગુણ ધરાવે છે.
ચમચો ભરીને ધાણા જીરું નખાય, હળદર ના નખાય. હળદર તો કેટલી, એક અડધો ગ્રામ જ નાખવી પડે. પણ એક ચમચું ભરીને આપણે એની અંદર શાકની અંદર લાલ મરચું નાખતા હોય છે, એક ચમચો ભરીને ધાણા જીરું નાખતા હોય છે. પણ હળદર તો ઔષધીય ગુણ છે અને આહારની અંદર પણ ઔષધની માત્રા પ્રમાણે જ આપણે એનો ઉપયોગ કરતા હોય છે. સંસ્કૃતમાં જેને હરિદ્રા કહેવામાં આવે છે અને મરાઠીમાં હળદ કહે છે, હિલદી કહે છે, ઘણા બધા એમના પેલા છે. તામિલીમાં પણ મંચલ કાંચીની કહેવામાં આવે છે, તુર્કીમાં મંજલાઇટિસ કહેવામાં આવે છે અને એનું વૈજ્ઞાનિક નામ તરીકે કુર્કુમા ડોમેસ્ટિકા, આ એનું વૈજ્ઞાનિક નામ છે, કુર્કુમા ડોમેસ્ટિકા. અને કર્ક્યુમા લોંગા પણ એને કહેવામાં આવે છે. તો વાનસ્પતિક વર્ણન તરીકે વાત કરીએ તો હળદર છે એ ગાંઠના સ્વરૂપમાં જ હોય છે, એના ગાંઠિયા જ મળે. અને એ આખા જે બેતા જેવા ગાંઠિયા હોય ને એ આપણે સાચવી રાખતા હોય છે. બેતા એટલે બે જોઈન્ટ ગાંઠિયા હોય. આની અંદર એનું રસ તત્વ કાયમી માટે જળવાઈ રહે એટલે એને રાખી એટલા માટે મૂકવામાં આવે કે વર અથવા કન્યાના લગ્ન પ્રસંગે પીઠી ચોડવામાં બે જોઈન્ટ હળદર હોય ને એ હળદરની પૂણીમાંથી વીણીને રાખવામાં આવે. એની પાછળનું લોજિક એ છે કે વધારે બે જોઈન્ટ હોય તો એની અંદર તત્વ વધારે હોય, કેલ્ક્યુલેટનું પ્રમાણ વધારે હોય, એન્ટીબાયોટિક અને એન્ટીસેપ્ટિકનું બે કામ વ્યવસ્થિત રીતે થાય અને એનો ગુણધર્મ ઓછા ના થાય લાંબો સમય પડી રહે. આમ બી હળદરને 1 વર્ષ તારા મરી છે, હળદર છે, આને કઈ થતું જ નથી. પણ કાર્યક્રમે ખુલ્લામાં રાખવામાં આવે તો 6 મહિના પછી ઔષધીય ગુણ ઓછા થાય છે. રસોડાના મસાલા તરીકે તો 1 વર્ષ સુધી આપણે ભેગી હળદર ભરી લેતા હોઈએ. તો ભૂગર્ભીય પ્રકાંડ ધરાવતી આ વનસ્પતિ છે. સામાન્ય રીતે ગાંઠ મૂળ કંદ વડે ખરીફ પાક તરીકે હળદરનો ઉછેર પણ કરવામાં આવે છે. એમના પાન છે મૂળ ટ્રક અને સ્તંભીય ભાલા આકારના પર્ણ જેવા દેખાતા હોય છે અને પુષ્પ વિન્યાસ દંડ ઉપર આછા ગુલાબી કે સફેદ રંગના પુષ્પો ખીલે છે. પાન પીળા પડવા લાગે ત્યારે કંદની લણણી કરવામાં આવે છે. પાન ઉપરથી આખા પીળા પડી જતા હોય. તાજા ગાંઠાવાળી મૂડી કંદની લણણી નવેમ્બરમાં અને પરિપક્વ ગાંઠવાળી કંદની લણણી લગભગ ફેબ્રુઆરી માર્ચમાં દરમિયાન કરવામાં આવતી હોય છે. હળદરની અત્યારે ઓર્ગેનિક ખેતીમાં ખૂબ લાંબા છોડ પણ થતા હોવાના સમાચાર છે. ગાંઠની કંદ વડે જ પાછી એની ખેતી કરવામાં આવે છે. ધરુવાળિયામાં રોપા કરી ફેર ઝોપડી પણ કરી શકાય છે. હળદરને ગાંઠ મૂડી કંદ વડે કિચન ગાર્ડન તરીકે ઘર આંગણે જમીનમાં કે મોટા કુંડામાં પણ એને ઉછેરી શકાય છે. હળદરની રોપણી મે મહિના દરમિયાન કરી શકાય. હળદરના છોડના પાન પીળા પડે ત્યારે એટલે કે ફેબ્રુઆરી દરમિયાન એની લણણી કરવામાં આવતી હોય છે. લીલી હળદર તાજી નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન લણણી કરવા બજારમાં મૂકી શકાય છે. જ્યારે પરિપક્વ હળદરના ગાંઠમૂળી કંદની ખાસ પ્રક્રિયા કરીને કંદની સુકવણી કરીને સૂકી હળદર બનાવવામાં આવતી હોય છે. સૂકી હળદરને દળી અને પાવડર બનાવાય છે. હળદરના પાન, તાજી લીલી હળદર અને સૂકી હળદરનો સૂકી હળદર આ પાવડર ખાદ્ય અને ઔષધીય હેતુસર વપરાય છે. રાસાયણિક ઘટકોની દ્રષ્ટિએ વિચારીએ તો હળદરના ગાંઠા મૂળી કંદમાં બાષ્પશીલ તેલ, કર્ક્યુમિન, વિટામિન એ, કેલ્શિયમ, લોહ તત્વ, ઝિંક વગેરે હોય છે. સૂકી હળદરના કંદમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ સૂકી હળદરના કંદમાં કાર્બોહાઈડ્રેટ 9 ગ્રામ, પ્રોટીન 6 ગ્રામ અને ચરબી 5 ગ્રામ હોય છે. હળદરમાં કેલ્શિયમ 150 મિલી, લોહ તત્વ 67.8 મિલીગ્રામ અને ઝિંક 2.72 મિલીગ્રામ હોય છે. 100 ગ્રામ સૂકી હળદરમાં 345 થી 350 કેલરી હોય છે. ગુણધર્મ હળદર સ્વાદે તુરી, તીખી અને સહેજ કડવી હોય છે. હળદર ચાસીને ઉષ્ણ, કફહર, વાયુહર, વેદનાહર, રક્તવર્ધક, દ્રશ્ય, વર્ણ્ય, શોથહર, ગ્રાહી, રક્તસ્તંભક,
અગ્નિદીપક, વ્રણરોપક, કૃમિનાશક, પાચન કરતા, સ્વરીય, સુગંધી, રુચિવર્ધક, ગ્રંથિહર વગેરે ગુણધર્મો હળદર ધરાવતી હોય છે. આમાં એટલા બધા ગુણધર્મો નું વર્ણન કરવામાં આવ્યું છે. તીખી, તુરી, કડવી, કફને નાશ કરે છે. અને વ્રણરોપક તરીકે આજની પણ 21મી સદીમાં પણ માણસને કંઈ વાગી ગયું હોય અથવા સામાન્ય વધારે સ્ટ્રીચ આવે એટલું નહીં, પણ સામાન્ય કંઈ વાગી ગયું તો પેલા હળદર ગોતે, હળદર દબાઈ દે એટલે પાક ના થાય. વ્રણરોપક એટલે શાસ્ત્રની અંદર એને વ્રણરોપક કહેવામાં આવે છે. બાકી તો બધું આગળ વાતો કરીશું. ડાયજેશન સિસ્ટમને સુધારે છે. અગ્નિદીપક છે એટલે જઠરાગ્નિને સતેજ કરે છે. કૃમિનો નાશ કરે છે. રક્તનો સંપર્ક કરવા વાળી એટલે કે વાગેલી જગ્યાએ દબાવવાથી આપણું બીટીસીટી જલ્દી કંટ્રોલ થાય. તાત્કાલિક બ્લડને બંધ કરવા વાળી એટલે રક્ત સંપર્ક પણ એને કહેવામાં આવી છે. તો હળદરની અંદર આગળ આપણે વાતો કરીશું. હળદરની અંદર પણ સ્ટીરોઇડ છે, પણ નેચરલ સ્ટીરોઇડની અંદર એક આપણને મોટું બેનિફિટ એ છે કે વનસ્પતિના ગુણ પ્રમાણે સ્ટીરોઇડ કામ કરે. અશ્વગંધા ખાવ તો વજન વધે અને હળદર ખાવ તો વજનને સમતોલ કરે. આ તાકાત ઓરિજિનલ અને નેચરલ સ્ટીરોઇડની છે. લોકોના માઇન્ડમાં એક જ વસ્તુ છે કે સ્ટીરોઇડ છે એ નુકસાન કરતા છે, પણ કઈ સ્ટીરોઇડ નુકસાન કરે છે એના વિશે કોઈ જાણતું નથી. અને ઓરિજિનલ જે સ્ટીરોઇડ છે સિન્થેટિક એલોપેથીની અંદર એ પણ ઝાડમાંથી જ બનાવવામાં આવે છે. જે હોય આપણો વિષય નથી, એમાં આપણે બહુ આગળ નથી હોતું. વ્રણને સાથે સાથે સ્વરીય છે. હળદર દૂધની અંદર નાખીને પીવાથી બેસી ગયેલો અવાજને પણ ખોલી નાખે છે. ચાલો જોઈએ આયુર્વેદ શાસ્ત્રમાં એની વાત કરશું. આપણે આગળ વાત કરીએ તો ઉપયોગિતાની દ્રષ્ટિએ શિયાળામાં તાજી લીલી હળદરના કંદ બજારમાં મળતા હોય છે, જેની નાની નાની કટકી સમારીને તેમાં લીંબુનો રસ અને નમક ઉમેરીને કચુંબર તરીકે ભોજન સમયે ખાવાથી કફ, ઉધરસ, સ્વરભેદ, સસુણી, શ્વાસ વગેરે ગુણકારી છે. હળદરના તાજા કંદ કોસ્મેટિક આઇટમ્સ, મલમ વગેરે બનાવવામાં વપરાય. ટર્મરિક વસ્તુ આવે છે જાહેરાત, અને એ ચહેરાની સૌંદર્યતામાં પણ એનો ખૂબ સરસ મજાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તાજા પાન માંથી સીધું તેલ બનાવવા માટે થઈને એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સૂકી હળદરના કંદને ચૂર્ણ, પાવડર, રસોડામાં મસાલા તરીકે તેમજ વર્ણક તરીકે પીળો રંગ આપવા માટે પણ વપરાય છે. હર્બલમાં કંકુની બનાવટમાં હર્બલ કંકુ બનાવવું તો એમાં પણ હળદર અને ચૂનાનું મિશ્રણ કરીને વપરાય છે. લગ્ન વખતે વર કે વધુ કન્યાને પીઠી ચોડવા માટે હળદરના ચૂર્ણમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવી એના આખા શરીરે લેપ સ્વરૂપે ચોડવાની પ્રથા પહેલાના જમાનામાં હતી. અત્યારે તો સિસ્ટમેટિક બધું આખું પીઠીનો પ્રોગ્રામ હોય છે. બધા પીળા કપડા પહેરવાના અને છેલ્લે વરાજાના ગાલ ઉપર 2 આંગળીથી નિશાન કરવામાં આવે. બાકી બીજું અધર ઘણું બધું સુધારા વધારા 21મી સદીના હોય છે. બાકી સાચા અર્થમાં હળદર શા માટે પીઠી તરીકે જોડવામાં આવતી હતી એની વાત પછી આપણે આગળ કરશું. અત્યારે આ પીરિયડને આપણે અહીંયા ન્યાય આપીએ. લીલી તાજી હળદરના કંદનું શાક બનાવવામાં આવે છે. હળદરનું ચૂર્ણ અનેક પ્રકારના ઔષધિ ગુણમાં પણ વાપરવામાં આવે છે. હળદરા ખંડ ચૂર્ણ બનાવવામાં પણ હળદરનો ખૂબ જ ઉપયોગ થાય છે. હળદરા ખંડ ગ્રેન્યુલ્સ પણ બનાવવામાં આવે છે. હળદરા ખંડ અવલે પણ બનાવવામાં આવે છે. વગેરે ઘણી બધી આઈટમ બનાવવામાં આવે છે. હળદરા ખંડ એક સ્કિન ડિઝીઝ સ્પેશિયલ એનો પાવડર બનાવી અને ચામડીના કોઈ પણ રોગોમાં રક્તશોધક તરીકે પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સીરસની અંદરની સારવારમાં પણ હળદરા ખંડ ખૂબ સરસ મજાનો, તેમજ ચર્મ વિકાર અને રક્ત વિકારની સારવારમાં પણ વપરાય છે. હળદરા ખંડ કફ, ઉધરસ, સ્વર, ભેદ, શ્વાસ વગેરેમાં પણ પ્રયોજાય છે. હળદરનું ચૂર્ણ લેપ સ્વરૂપે ખુજલી, જખમ તેમજ ગર્ભ ઉંમર વગેરે ઉપર વૈદ્યની સૂચના મુજબ ઘરગથ્થુ વપરાશ થઈ શકે છે.
દાદીમાની ખલેચીમાં પણ હળદરનું એક સ્થાન હતું. હળદરનું ચૂર્ણ સાકર કે મધ સાથે સ્વરભેદ, કફ, ઉધરસ, કાકડાનો સોજો વગેરેમાં ગુણકારી છે. ગરમ કરેલા દૂધમાં હળદી કે 1 ચમચી હળદર ઉમેરી કફ, ઉધરસ, શરદી, સસણી, શ્વાસ વગેરેમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. હળદર અને જેઠીમધનું ચૂર્ણ ખાસ કરીને સંભાગ લઈ અને સ્વરભેદ, ઉધરસ, શ્વાસ વગેરેમાં વપરાય છે. હળદર ચૂર્ણ અજમો, ખાવાનો સોડા અને ગોળ મિશ્ર કરી ગોળી બનાવીને શિરસની સારવારમાં પ્રયોજાય છે. હળદરના ચૂર્ણની ધુમાડી અપસ્માર, હિસ્ટેરિયા, ઉન્માદ, સસણી, શ્વાસ વગેરેમાં વૈદ્યની સૂચના મુજબ એનું આયોજન કરવામાં આવે છે. હળદરનું ચૂર્ણ નશ્ય વૈદ્યની સૂચના મુજબ હેડકી, અપસ્માર, શીરસુ વગેરેમાં પ્રયોજાય છે. હળદરના ચૂર્ણનું નશ્ય વૈદ્યની સૂચના મુજબ હેડકી, અપસ્માર, શીરસુ વગેરેમાં પ્રયોજી શકાય છે. કુંવારપાઠાના ગળમાં એટલે કે કુંવારપાઠાની જેલી લઈને એમાં હળદર મિક્સ કરીને કુયલી, કરજવું, શીરસ, ગળ, ઘુમર, સોત તેમજ ચહેરાની સૌંદર્યતા વધારવા માટે થઈને પણ એને લગાડવામાં આવે છે. હળદર અને નમક મિશ્ર કરીને દંતમંજન તરીકે પણ ઘણા બધા લોકો એનો ઉપયોગ કરે છે. અને અત્યારે જેટલા દંતમંજન બનાવવામાં આવે છે એમાં પણ હળદરને સિંધવના પાણીમાં મિશ્ર કરી અને વમન ઉલટી કરાવવાની અંદર જ્યારે બી એમ લાગે કે દર્દીને ઉલટી કરાવવી જરૂરી છે, વમન કરાવવું જરૂરી છે, ત્યારે એનો ઉપયોગ કરવામાં સરસ મજાનો ઉપયોગ થતો. આયુર્વેદની દ્રષ્ટિએ હળદર તીખી, કડવી, ઉષ્ણ, દેહનો વર્ણ શુદ્ધ કરનારી, સ્ત્રીઓને પ્રિય વૃક્ષ તથા શોધન છે. કફ, વાયુ, રક્તદોષ, કોઠ, ખંજવાળ, પ્રમેય, ત્વકદોષ, સોજો, પાંડુરંગ, વિષ, કૃમિ, પીનસ, અરુચિ, પિત્ત તથા અપચાનો નાશ કરવાવાળી છે. હળદરના ઘણા બધા પ્રકાર છે. કપૂરી હળદર, રાન હળદર, આ બધાની આપણે આગળ ચર્ચા કરી ગયા છે. શ્રીપત પગ જેવા હાથ પગ મોટા થાય છે એવો એક રોગ થાય જેને આપણે એલિમેન્ટાઇટિસ પણ કહેવામાં આવતું હોય છે. આ રોગની અંદર હળદરનું ચૂર્ણ અને ગોળ ગૌમૂત્રમાં મેળવીને આપવામાં આવે તો 1 વર્ષનો જો શ્રીપદ રોગ હશે હાથી પગો તો એમાં સરસ મજાનું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. અને કોઢનો પણ 1 વર્ષ સુધી સેવન કરે તો એનો નાશ કરવામાં આવે. પણ આવા રોગોની અંદર ઉપયોગ કરતી વખતે ખાસ કરીને વૈદ્યનું માર્ગદર્શન, તપશ્ચર્યા, ભરોસો અને વિશ્વાસ સાથે જો હોય તો જ આ પ્રયોગ હાથમાં લેવો. કારણ કે આ પ્રયોગથી કંઈ 10 દિવસ કે 1 મહિનામાં તાત્કાલિક કોઈ વસ્તુ મટી ના શકે. ધીમે ધીમે એના પેલા આવતા હોય છે ગુણધર્મ. તો પરેજી ન રાખવી હોય તો આવા કોઈ પણ પ્રયોગો ના થઈ શકે. અરસ અને પાયસમાં પણ હળદર તુવેરની દાળમાં બાફી નાખવાની, પછી એને છાંયે સૂકવી દેવાની, પછી ગાયના ઘીમાં ઘસી અને એ મૂળનો લેપ કરવો. એટલે મૂળ નરમ પડીને સણકા તાબડતોબ બંધ કરવાની તાકાત હોય તો હળદરના અંદર છે. મૂળ વ્યાધિ એટલે ઈશ્વર જેને આપણે કહેતા હોય છે મસા, બહાર નીકળેલા મસા ઉપર પણ ખૂબ સરસ મજાનું પરિણામ આપે છે. પણ તુવેરની દાળ પેલા લેવાની અને 2-3 પાણીએ ધોઈ અને જ્યારે આપણે બનાવતા હોઈએ તુવેરની દાળ ત્યારે એની અંદર કોઈ પણ જાતના મસાલા નાખ્યા વિના હળદરનો એક ગાંઠિયો નાખી અને એને સંપૂર્ણ બફાઈ જવા દેવાનો. પછી એને નાના ટુકડા કરી અને સૂકવી દેવાનો. અને અથવા તો આખો ગાંઠિયો હોય તો આખો ગાંઠિયો રાખીને ગાયના ઘીમાં ઘસવાનો સુકાઈ ગયા પછી. અને એ ઘસેલાને જો પાયસ ઉપર લેપ કરવામાં આવે તો તાત્કાલિક દુખાવો બંધ કરવાની તાકાત હોય તો એ આપણી હળદરની અંદર છે. સર્વ પ્રકારના નેત્ર રોગ અને આંજણી થતી હોય છે એની અંદર પણ હળદરના ગાંઠિયાને તુવેરની દાળમાં બાફી સૂકવી પછી પાણીમાં ઘસી દિવસમાં 2 વાર સૂર્યાસ્ત પહેલા અંજન કરવું. એટલે જામર, સફેદ ફૂલ અને રતાશનો નાશ કરવા વાળી આંખની પણ એક નેત્રાંગ તરીકે ખૂબ સરસ મજાનો પ્રયોગ આપણા ઋષિમુનિઓએ આપણને આપેલો છે. ઘણા બધા લોકોને બ્રેસ્ટ ઉપર હળદર અને લોદરના પાણીથી ઘસી અને લેપ કરવામાં આવે તો હળદર તથા કુંવારપાઠાનું મૂળ પણ એની સાથે ઘસીને લેપ કરવામાં આવે તો સ્તનજન્ય સોજો તાત્કાલિક ઓછો થાય છે. નાની મોટી ગાંઠ હોય તો ધીમે ધીમે ગાંઠ પણ ઓગળી જતી હોય છે. પણ
આ પ્રયોગ વૈદ્યના માર્ગદર્શન નીચે કરવો અને પહેલા એનો ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ. નહીંતર ઘણી વખત ગાંઠ બીજા પ્રકારની હોય તો તકલીફ બીજી ઉત્પન્ન થઈ શકે છે. મેમોગ્રાફી કરાવીને પછી જ એનો ઉપયોગ થાય. આંખના ભાગમાં લાલ થઈને બળતરા થાય ત્યારે હળદર, ફટકડી, આંબલીના પાંદડા સંભાગ વાટી તેની પોટલી કરવી, ગરમ કરી અને તેનાથી આંખને ધીમે ધીમે, જે પોટલી ગરમ હોય પેલા આપણા હાથ ઉપર ડાળવાની, પોટલી વધારે ગરમ નથી એની ખાતરી થયા પછી હળવો શેક કરવાનો. પણ આ પ્રયોગ કરતી વખતે પણ આપણી પાસે આંખનું નોલેજ હોવું જોઈએ. અંદર પાક થઈ ગયો હોય, અંદર રસી થઈ ગઈ હોય, આવા પ્રકારની આંખોને પોટલી બાંધીને ગરમ કરવાથી રોગ વધી જાય. તો વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે આનો પ્રયોગ કરી શકાય છે. ત્યારબાદ હળદરને શેકી અને તેની પાવડરની અથવા એના પાવડરની અંદર શેકેલી હળદરમાં કુંવારપાઠાનો ગર્ભ મેળવી અને 7 દિવસ સુધી સવારે ચાટવામાં આવે તો પણ પાયસની અંદર ખૂબ સરસ મજાનું પરિણામ આપણી હળદરથી આપણને મળતું હોય છે. સસણીનો રોગ એટલે વરાળ, ઊંડી, એના ઘણા બધા નામ છે જેને આપણે વરાણી કહીએ છીએ. બ્રોન્કાઇટિસ એક પ્રકારની બેક્ટેરિયલ ઉધરસ હોય છે, એમાંથી આ વસ્તુ થતી હોય છે બાળકને, અને એક પ્રકારનો આ બેક્ટેરિયલ વાયરલ પણ એને કહેવામાં આવે છે. બાળકને સસણીના રોગ ઉપર ગૌમૂત્ર 1-2 વાર ગાળી તેમાં હળદર નાખીને આપો. ગૌમૂત્રનો એક ચમત્કાર છે, જેટલી વખત ગાળો અને ગાળીને પીવો એટલી વખત ના જુલાબ થાય. પ્રાણીની અંદર પેટ સાફ કરવું જરૂરી હોય તો શાસ્ત્રએ બધી જગ્યાએ બધું પરિપૂર્ણ ન લખ્યું હોય કે અહીંયા આટલું આમ કરવું, પણ અહીંયા અનુપાત તરીકે ગૌમૂત્ર એટલા માટે લેવામાં આવ્યું છે કે 2 વખત ગાળેલું ગૌમૂત્ર આપવામાં આવે એટલે સંડાસ માટે બાળકને કફ બધો બહાર નીકળી જાય અને એકદમ શ્વાસ હોય શ્વાસ પણ બેસી જાય. અને હળદર છે એન્ટીબાયોટિક, એન્ટીવાયરલ, એન્ટીસેપ્ટિક બધા જ ગુણધર્મો હોવાને કારણે પહેલાના સમયમાં જ્યારે હાઈ લેવલની ટ્રીટમેન્ટ નહોતી ત્યારે સસણીના રોગની અંદર બાળકનું મૃત્યુ નિશ્ચિત થતું ત્યારે આપણા વૈદ્યો આવા સામાન્ય પ્રયોગથી બાળકને બચાવી લેતા હતા. સામાન્ય રીતે શરદી અને ઉધરસ હોય અને સળેખમ થયું હોય એટલે કે નાક નીતરતા હોય ત્યારે ગરમ કરેલા દૂધમાં હળદરનું ચૂર્ણ નાખી અને પીવાથી એમાં ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. સસણી માટે એક બીજો પણ પ્રયોગ છે, પણ પ્રોહિબિટેડ તો નથી પણ મળવી મુશ્કેલ છે વસ્તુ. બોરોચન અને હળદર, આ બે એક રાઈના દાણા જેટલું બોરોચન અને 5 રાઈના દાણા જેટલી હળદર લઈ અને નાગરવેલના પાનના રસમાં આપવાથી સસણી જેવા રોગોમાં શું કેવું, 50 વર્ષ પહેલાનો ઇતિહાસ છે કે 2 કલાકની અંદર બાળક રમતું થાય. અને આ સ્વાનુભૂતિ બધા પ્રયોગો છે. સ્વરભેદ એટલે થ્રોટ ઇન્ફેક્શનની અંદર પણ ડાક્ટરે કઢેલા દૂધમાં હળદર નાખીને પીવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. પથરી ઉપર કાંજી, સાબુદાણાની કાંજીની અંદર અથવા ચૂસ નામના ઘાસની કાંજીમાં હળદર અને ગોળ નાખીને પીવડાવવાથી પથરીમાં પણ ખૂબ સરસ મજાનો ફાયદો થતો હોય છે. કફરોગની અંદર ગૌમૂત્ર અને હળદર નાખીને પીવામાં આવે તો પણ સરસ મજાનો ફાયદો થાય. પણ જે લોકોને અતિશય કબિયાત રહેતી હોય આવા લોકોએ 7 થી 8 વખત ગૌમૂત્રને કપડામાં ગાળી અને એની સાથે હળદરનું સેવન કરે તો ખૂબ સરસ મજાનું પેટ પણ સાફ થઈ જાય અને અનુલોમન થઈને કફ પણ બહાર ડિસ્ચાર્જ થઈ જાય. નેત્ર રોગની અંદર બકરીના માખણમાં હળદરનો ગાંઠિયો ઘસીને એક સળી ઉપર લઈ મુલાયમ સળી ઉપર અડદ જેટલું નાકની પાસેના આંખના ખૂણામાં મૂકવામાં આવે તો નેત્ર કોઈ પણ પ્રકારના નેત્ર રોગની અંદર ઉપયોગી એવી આપણી હળદર છે. નાના બાળકને ઘણી વખત આપણે ઘાટડી ગુજાવવા જતા હોય છે, ગળું પડે છે એવું કહેવામાં આવે છે, તો એમાં ઠંડા પાણીમાં હળદરનો ગાંઠિયો ઘસી માખણ મેળવવું અને તે મિશ્રણ તેના બંને ખભા ઉપર અને ગળાથી નીચે પીઠના હાડકા ઉપર તથા બંને કાનના આગળના ગલુફા આપણા હોય ત્યાં ચોળવામાં આવે તો પણ ખૂબ સરસ મજાનું પરિણામ મળે છે અને તમામ વિકારોનો સોજો વગેરે ઉતરી જતા હોય છે. આવું 2-3 દિવસ 2-3 વખત દિવસમાં કરવું જોઈએ. વીછીના વિષ ઉપર હળદરની ભૂકી અંગારા ઉપર નાખી અને જે જગ્યા ઉપર બાઇટ કર્યું હોય એ જગ્યાએ ધૂણી આપવી અને ચલમમાં નાખીને તમાકુ પ્રમાણે હળદરની એક ધીમેથી શટ લેવામાં આવે
તો છે આ શાસ્ત્રનું વિધાન છે. કમળી એટલે કમળામાંથી કમળી થાય ને કમળીની ગાંઠ આપણા લીવરમાં આવી ગઈ હોય અને એમાં જો હેપેટાઇટિસ હોય તો શક્યતા ઓછી, પણ ખાલી કમળીની ગાંઠ ટ્યુમર તરીકે આપણા લીવરમાં હોય ત્યારે 1 તોલો હળદરનું ચૂર્ણ લઈ 4 તોલા દહીંની અંદર નાખી અને સવારે વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે સેવન કરવું. દહીં કેવું લેવું, હળદર કેવી લેવી, આ ખાસ સૂચન વિના કરવું નહીં. કારણ કે પેલાના સમયમાં લોકોની ભરાડી હતા, મજબૂત હતા, એટલે એને 1 તોલો ચૂર્ણ અને 4 તોલા દહીં પચી જાય. આપણે અહીંયા 250 મિલી જેટલું જ હળદર લેવાય અને 1 તોલો એટલે 10 ગ્રામ જેટલા મધની અંદર દિવસમાં 2-3 વખત ફરક કરવામાં આવે. આ બધા જે પ્રયોગો છે ઇન્સ્ટન્ટ તાત્કાલિક રિઝલ્ટ આપવા વાળા છે, પણ ખાસ કરીને એના વિશેનો અનુભવ પણ ખૂબ જ આપણી પાસે હોવો જરૂરી છે. પહેલાના સમયમાં મૂંઢમાર વાગ્યો હોય, વાગવાથી લોહી જામી ગયું હોય તો હળદર તથા મીઠું પાણીમાં મેળવી ગરમ કરીને એનો લેપ કરવામાં આવતો હતો. અને હિસ્ટેરિયા જેવા રોગની અંદર પણ મૂર્છા ઉતારવા માટે હળદરનો ધુમાડો આપવામાં આવતો હતો. થાન પાકેલા હોય, પહેલાના સમયમાં કેન્સર વિશેની બહુ માહિતી નહોતી, અત્યારે તો મેમોગ્રાફી કરાવી લીધું હોય અને એવું કાંઈ ન હોય તો પાકેલા થાન ઉપર હળદર તથા કુવારનો ગર્ભ એટલે કે કુવારની જેલી લઈ ખરલ કરીને એની પોટીસ બનાવી અને બાંધવામાં આવે તો થાન રોગ એટલે થાન પાકેલું હોય, ખૂબ જ સોજો આવી ગયેલો હોય અને રસી જેવું નીકળતું હોય તો એ ભાગની ઉપર લગાડવા, ભાગની અંદર એ રસી જેવું લાગે ત્યાં જગ્યા રાખી અને પહેલાના જમાનામાં એની પોટીસ મારવામાં આવતી. અત્યારે તો ડોક્ટર ઓપરેશન કરીને આવું બધી આપણને સુવિધા આપે છે અને અત્યારના બહેનો આ સહન પણ ના કરી શકે, એટલે આ પ્રયોગ કરવા જેવો નથી. પણ હળદરના ગુણ વિશેની હું અહીંયા વાત કરું છું. વાગવાથી થયેલા સોજા ઉપર હળદર અને ચૂનાનો પણ લેપ કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળે. પહેલાના સમયમાં નેત્રની અંદર લગાડવા માટે વર્ગતી બનાવવામાં આવતી, એક જાતની વાટ જેવી વનસ્પતિને બનાવવામાં આવતી. એ હળદરની ગુટિકા, હરિદ્રાની ગુટિકા જેને કહેવામાં આવે. હળદર, કડવા લીમડાના પાન, પીપર, મરી સાથે વાવડિંગ, નાગરમોથ અને સોંઠ આ સર્વ સંભાગ લઈને ગાયના ગૌમૂત્રમાં ખરલ કરીને ગોળી બનાવી છાંયે સૂકવી લેવી. આ ગોળી પાણીમાં ઘસી અંજન કરવાથી તિમિર એટલે અંધારા, આંખની અંદર મધમાં આંજવાથી પડળ, સિદ્ધવ અને ઘસીને આંજવાથી એટલે કે ખંજવાળ, આ બધાની અંદર નેત્ર રોગ, નેત્રની લાલી, નેત્રની પીડા, આ બધાની અંદર બકરીના દૂધમાં પણ આંજવામાં આવે તો તમામ પ્રકારના સર્વત્ર નેત્ર પ્રકોપથી આપણને બચાવનારી એટલે એક જે તેને આજે આપણે વેબિનારની અંદર મુખ્ય ગણી છે એ હળદર છે. હળદર રોજના ઉપયોગની વસ્તુ છે તો પણ એક ઉત્તમ ઔષધિ પણ છે. વાત, પિત્ત, કફ અને ત્રણેય દોષો ઉપર પણ એ આપી શકાય છે. સ્લેમિક એટલે કફ, ત્વચામાંથી વધારે સ્લેમમાં ઉત્પન્ન થાય છે ત્યારે હળદર અપાય છે. નાકમાંથી, કંઠમાંથી અથવા શ્વાસ નલિકામાં કફ નીકળવો, પ્રમેહ, હૃદય, નેત્ર વિશાંતિ, આંખો આવી વગેરે રોગો ઉપર હળદર વપરાય છે. એવા હળદરના રોગને સ્લેમલ ત્વચામાં રૂક્ષતા આવે છે એટલે કફ ઓછો થાય છે અને શરદીમાં જેવી રીતે વજ ઉત્તમ છે તેવી જ રીતે હળદર પણ સારું કામ કરે છે. અહીંયા વજની ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે કે વજનું પ્રમાણ વધારે જો લેવાઈ જાય તો વોમિટ કરે, વમન થાય, ત્યારે ધાર્યા કરતા થોડીક હળદર 1 ગ્રામની જગ્યાએ અડધા ગ્રામની જગ્યાએ 1 ગ્રામ લેવાઈ ગઈ હોય તો એ નિર્દોષ ઔષધિ છે, એટલે નિર્દોષ ઔષધિ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. શરદીમાં હળદરનો ધુમાડો પણ લેવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળે છે. દૂધમાં હળદર નાખીને ઉકાળીને એમાં સેજ ગોળ મેળવવાનું પણ શાસ્ત્રએ કહ્યું છે. આમ તો હળદરને આપણે દૂધને ગોળ એક સાથે નથી લેતા, પણ લાંબો સમય એનું સેવન કરી તો નુકસાન કરે છે એવું પણ હકીકત છે. પણ ખાંસીમાં હળદરના ગાંઠિયાને અંદર થોડો ગોળ હળદરની અંદર મેળવી અને એનું સેવન કરવામાં આવે તો ગરમીની શરદીમાં તરત જ સરસ મજાનું આપણને પરિણામ મળતું હોય છે. હળદરની અંદરની ઘણી બધી વસ્તુ છે કે શરદીમાં હળદરનો ધુમાડો દૂધમાં હળદર ઉકાળીને નાકમાં દૂષિત કફ પડતો હોય ને નાકમાં મોઢામાં જેને વાસ આવતી હોય તેવા લોકોએ ખાસ
હળદરનું સેવન કરવું જોઈએ. કાશીમાં હળદરના ગાંઠિયાને દીવા ઉપર શેકીને ઘીની સાથે અથવા મધમાં આપવા છે. એનાથી જીર્ણ કફ રોગમાં કફ બહુ પડતો હોય, ગભરામણ અધિક હોય તો દૂધમાં હળદર નાખી ઉકાળી તેમાં 1 ટીપા જેટલું ઘી નાખી અને સરસ મજાનું સેવન કરવામાં આવે ગોળ નાખીને તો ખૂબ સરસ મજાનું એમાં પણ પરિણામ મળતું હોય છે. કફ પ્રમેય, ઘણા લોકોને કફ પ્રમેય હોય છે. આપણે મધુ પ્રમેય છે ને એવા 8 પ્રકારના પ્રમેય છે. એમાં કફ પ્રમેય એટલે જેને આપણે સૌમ્ય પ્રમેય પણ કહીએ છીએ અને પૂય પ્રમેય પણ કહીએ છીએ. ઘણી વખત કફની સાથે એની અંદર બેક્ટેરિયા પણ હોય છે અને ઘણી વખત બેક્ટેરિયા નથી હોતા, એકદમ શીતળ કફ પ્રમેય હોય છે, ડોળાયેલો પેશાબ આવતો હોય છે. આવા ઘણા બધા પ્રકારના યુરિનના પ્રોબ્લેમની અંદર ખૂબ જ માણસ ત્રાસી જતા હોય છે. જ્યારે અંદરથી ડિસ્ચાર્જ થાય ત્યારે એ જોઈને પણ ઘણી વખત લોકોને ઘણી બધી બીજી અસર થઈ જતી હોય છે. તો એ સમયે હળદર અને આમળા આ બેયનો ક્વાથ બનાવવાનો છે. 2 ગ્રામ જેટલી હળદર ને 2 ગ્રામ જેટલા આમળા 1 લીટર પાણીમાં નાખી અડધો લીટર ત્યાં સુધી ઉકાળી અને પછી ધીમે 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 આ કાથ આપવાથી બહુ સરસ મજાનો લાભ મળે છે અને ક્વાથથી પેટ પણ સાફ આવે છે અને પેશાબની બળતરા પણ ઓછી થઈ જાય છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેટલું ટ્રેક ઉપર મેલ ફિમેલ બંનેને થતું હોય છે. આ 2 બેક્ટેરિયલ ઇન્ફેક્શનની અંદર આ રીતનો પ્રયોગ કરવામાં આવે આમળાની સાથે હળદરનો તો ખૂબ સરસ મજાનું પરિણામ મળે છે. અને મૂત્રકુચ એટલે ઊનમાં હોય તો પણ થોડો પેશાબ આવતો હોય એ પણ બંધ થઈને વ્યવસ્થિત પેશાબ આવે છે અને પેશાબના જુલાબ તરીકે એનું પણ એક કામ કરે છે. હળદરમાં હળદરને ગુગળ અથવા હળદર અને રસવંતી મેળવીને પણ આપવાની રિવાજ છે. આંખના રોગોની બેસ્ટમાં બેસ્ટ મેડિસિન હોય તો એ પણ આપણી હળદર છે. તો હજુ તો ખૂબ લાંબુ પ્રકરણ છે પણ એક સામાન્ય રીતે એક ઇમરજન્સી પ્રયોગ તરીકે ઘણા બધા પ્રયોગો આજે આપણે હળદરના સાંભળ્યા છે. તેવી જ રીતે ઇમરજન્સી તરીકે હળદરનો ધુમારો આપવાથી વીંછીનું ઝેર ઉતરી જાય છે. સુવાવડીને હળદર આપવાથી શ્રેય કરશે. બાળકને ક્યારેય સસણી કે ભરાણી, આંખની તકલીફ, ગળાના સોજા કે આવા કોઈ પણ રોગો થતા નથી. હળદરથી ધાવણને પણ શુદ્ધ કરે છે. ફીડિંગ કરતા બાળકના દૂધને પણ શુદ્ધ કરવાની તાકાત હોય તો એ આપણી હળદર છે. અને મંદ જ્વરની અંદર પણ જો હળદર આપવામાં આવે તો એમાં પણ ખૂબ સરસ મજાનું કાર્ય આપણી હળદરની અંદર થતું હોય છે. તો આજના દિવસે હળદરની અંદર આપણે ખૂબ સરસ વાતો કરી અને આજના દિવસની અંદર બીજા કંદ તરીકે જેનું આપણે વર્ણન કરવાના છીએ એ છે હર્ષોજ્ઞ. હર્ષોજ્ઞ જેને કહેવામાં આવ્યું છે એ એટલે સુરણ. સુરણની ગોળી બનાવી અને સેવન કરવામાં આવે તો હરસનો નિશ્ચિંત નાશ કરે છે, એમાં કોઈ શંકા નથી. એટલે શાસ્ત્રએ એને હર્ષોજ્ઞ કહ્યું છે. હર્ષનો નાશ કરવા વાળો, હર્ષનો નાશ કરવા વાળું એટલે સુરણ છે. જમીકંદ જેને કહેવામાં આવે છે આ હિન્દીની અંદર, એવા સુરણ વિશે સાહેબે ખૂબ સરસ મજાનો એક લેખ લખ્યો છે. એ લેખને આજે આપણે ન્યાય આપીશું. આહારમાં આપણે કેટલાક કંદમૂળનું સેવન કરીએ છીએ જેમ કે બટાટા, ડુંગળી, બીટ, સલગમ, શકરિયા, મૂળા, ચૂરણ વગેરે ગણાવી શકાય. સુરણ એક એવું કંદમૂળ છે જે ઓછા પ્રમાણમાં ખવાય છે પરંતુ હર્ષ માટેની અક્ષીર દવા છે. સુરણને સંસ્કૃતમાં સુરણ, હર્ષોજ્ઞ વગેરે નામ આપેલા છે. સુરણને અંગ્રેજીમાં એલિફન્ટ ફ્રૂટ પણ યામ, એલિફન્ટ ફ્રૂટ યામ પણ કહેવામાં આવે છે. સુરણનું વૈજ્ઞાનિક નામ છે એમોરફોફેલસ. એમોરફોફેલસ કેમ્પેન્યુલેટસ કહેવામાં આવે છે. સુરણનું વનસ્પતિ કુળ એરેસી કુળની વનસ્પતિ છે. બહુ વર્ષાયુ છે. છોડ સ્વરૂપની વનસ્પતિ છે. વર્ષો સુધી 2 વર્ષ સુધી સુરણને ઘરમાં મૂકી રાખો તો કાપ્યા પછી જલ્દી સુકાય છે. બાકી સુરણને જનરલ કંઈ થતું હોતું નથી. જમીનમાં વજ્રકંદ બને છે જે 3 થી 5 વર્ષે પરિપક્વ બને છે અને હાથીના પગ જેવડો ગોળ થાય છે. સુરણના વજ્રકંદના આહાર અને ઔષધ બે તરીકે એનો ઉપયોગ આપણે
આપણા જીવનમાં ઘટતા હોય છે. રાસાયણિક ઘટકોની દ્રષ્ટિએ વિચારીએ તો સુરણના કંદમાં કાર્બોહાઈડ્રેટ 18.4 ગ્રામ છે, પ્રોટીન 1.2 ગ્રામ છે, જ્યારે ચરબી નહિવત છે. સુરણમાં વિટામિન એ હોય છે. સુરણમાં કેલ્શિયમ ઓક્સલેટના સ્ફટિકો હોવાનું કાચું ખાવાથી ચચરે છે. એવું હોવાને કારણે સ્ફટિકો હોવાથી કાચું ખાવાથી મોઢામાં ચચરે છે, જેથી સુરણને રાંધીને તેમાં ખટાશ ઉમેરીને ખવાય છે. સુરણમાં કેલ્શિયમ ઉપરાંત ફોસ્ફરસ, પોટેશિયમ, લોહ, કોપર વગેરે ઘણા બધા પ્રકારના ખનિજ તત્વો હોય છે. 100 ગ્રામ સુરણમાં 75 થી 80 કેલરી શક્તિ આપણને મળતી હોય છે. કોપરવાળા ગુણધર્મ ધરાવે છે, એટલે તાંબાના લોટામાં પાણી પી એવી રીતે ક્યારેક ક્યારેક સુરણનું પણ સેવન કરવું. ગુણધર્મ તરીકે સુરણનો કંદ સ્વાદે તીક્ષ્ણ છે, તીખો છે. સુરણનો કંદ તાસીરે ઉષ્ણ, વાયુહર, કફહર, શોથહર, વેદનાહર, રુચિવર્ધક, પાચન કરતા, દીપન, અનુલોમક, શક્તિપ્રદ, કૃમિહર, ઋષ્ય, માસિક વર્ધક વગેરે ગુણધર્મ ધરાવે છે. ઉપયોગિતા: સુરણ ખાદ્ય અને ઔષધિ ઉપયોગિતા ધરાવતું કંદમૂળ વજ્રકંદ છે. સુરણનો મોટો કંદ ખરીદીને ઘરમાં રાખી શકાય છે. સુરણનો કંદ જલ્દી બગડતો નથી. સુરણના કંદમાં કેલ્શિયમ ઓક્સલેટ સ્ફટિકો હોવાથી કાચું ખાવાથી મોઢામાં ચરચરે છે, જેથી સુરણના કંદને રાંધીને તેમાં ખટાશ ઉમેરીને ખાવું જોઈએ. 2 વખત આ વસ્તુનો ખુલાસો એટલા માટે કરવામાં આવ્યો છે કે ક્યારેય બી કાચું સુરણ ખાવું નહીં. અને ખાસ કરીને જે લોકોને પાઇલ્સનો પ્રોબ્લેમ હોય આવા લોકોએ હળદર મીઠા વાળું શાક બનાવવું જોઈએ અને એમાં તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવો જોઈએ. ઘીમાં સુરણને તળી અને એની ગોળી બનાવીને સેવન કરવામાં આવે તો અવશ્ય હર્ષોજ્ઞ એટલે કે હરસ, પાઇલ્સ, ફિશર બધાની અંદર ખૂબ સરસ મજાનું પરિણામ આપણને મળતું હોય છે. સુરણનો કંદ અનેક વાનગીઓમાં બનાવવામાં વપરાય છે, જેવી કે સુરણનું શાક, મિશ્ર શાક, ઊંધિયું જ્યારે બનાવીએ ત્યારે એમાં સુરણનો ટુકડો આપણે ખાસ નાખતા હોય છે. સુરણનો શીરો પણ બનાવવામાં આવે છે, કઢી પણ બનાવવામાં આવે છે, સુરણના ગોટા પણ હવે બનાવે છે ઘણા લોકો, અને સુરણના લાડુ, સુરણનું સૂપ, સુરણની ચટણી, દાળમાં તે સંભારમાં સુરણ વગેરે ના ટુકડા પણ નાખીને સાઉથ ઇન્ડિયન લોકો એનો ખૂબ સરસ મજાનો ઉપયોગ કરતા હોય છે. સુરણનું શાક બનાવવા માટે સુરણના નાના ટુકડા કરી અને પહેલા પાણીમાં બાફી લેવા જોઈએ. ખરેખર એક નિયમ છે, કોઈ પણ વનસ્પતિનું શાક બનાવતા પહેલા એને 2 કે 3 વખત પાણીથી ધોવું જોઈએ. એક વખત પાણીમાં ધોઈ થોડીક વાર પલાળી રાખવું જોઈએ, પછી પાછું બીજી વખત એને ધોઈ નાખવાથી એની અંદરના બાહ્ય વાતાવરણની અસર તેમજ જે દવાઓ છાંટવામાં આવી હોય એની અસરથી આપણે મુક્ત કરે છે. એક દર્દી પેશન્ટ છે ને ડોક્ટર પાસે કે સાહેબ હમણાં સારું નથી, તો કે તો લીલા શાકભાજી ને એવું બધું ખાવ ને તો સારું થઈ જશે. કે આ એ વાત તમારી સાચી, કારણ કે હવે તો શાકભાજી દવા ખાઈને આવે છે. એટલે અત્યારની જે વપરાતી સ્ટેચ્યુરાઇઝ દવાઓના ઉપયોગની સામે આપણે શાકને 10-15 મિનિટ પલાળી પછી એને લૂછી નાખવું અને ત્યારબાદ એનો ઉપયોગ કરવો જોઈએ. તેવી જ રીતે આપણે સુરણના પણ નાના ટુકડા કરી પાણીમાં ધોઈ સાફ કરી અને એને બાફેલા સુરણને વઘારીને તેમાં લીંબુનો રસ કે આંબલીનું પાણી અથવા દહીં કે છાશ ઉમેરીને ખાઈ શકાય છે. જે લોકોને જે ફાવતું હોય એ રીતે એનો ઉપયોગ કરી શકે છે. તુવેરની દાળને ઘાટી બનાવવા માટે તુવેરની દાળ બાફતી વખતે સુરણના નાના ટુકડા ઉમેરાય છે. સાંભાર બનાવવામાં પણ સુરણ ખાસ વપરાય છે. સુરણનું સૂપ તેમજ ચટણી પણ બનાવી શકાય છે, અને સુરણની ચટણી તરીકે પણ એક આઈટમ તરીકે પણ નવી આઈટમ તરીકે પણ ઘણા બધા લોકો ખાતા હોય છે. ઊંધિયાની અંદર જો સુરતી ઊંધિયું હોય કે આપણું સૌરાષ્ટ્રનું ઊંધિયું હોય એમાં સુરણ ના હોય તો કંઈક અધૂરપ લાગતી હોય છે. સુરણના લાડુ પણ બનાવવામાં આવે છે. આયુર્વેદના કેટલાક વૈદ્યરાજના મત મુજબ કંદ શાક સુરણ ને શ્રેષ્ઠ ગણી શકાય. સુરણને સંસ્કૃતમાં હર્ષોજ્ઞ એટલા માટે કહ્યું છે કે હર્ષ એટલે હરસ અને જ્ઞ એટલે હણનાર. ટૂંકમાં હરસને મટાડનાર સુરણ છે. હરસનો ઉપદ્રવ હોય ત્યારે 10 દિવસ સુધી
દરરોજ સુરણનું શાક અન્ય વાનગીઓમાં બનાવીને ખાવાથી પણ ફાયદો થાય છે. પણ ખાસ કરીને ઘીમાં એના ટુકડા કરીને, જેમ અત્યારે પોટેટોની પેલી ચિપ્સ ફ્રેન્કી કે ફ્રેન્ચીસ જે કહેવામાં આવતું એ લોકો બનાવીને ખાય છે, એની જગ્યાએ આવી ચિપ્સ બનાવી અને ઘીમાં તળીને જો સુરણનું સેવન કરવામાં આવે તો બધી જ રીતે વૃષ્ય, કેશ્ય, એનર્જી, ઇમ્યુનિટી વધારનાર, અર્શનો નાશ કરનાર ઘણી બધી રીતે એ ઉપયોગી છે અને એક નવી આઈટમ તરીકે એને બનાવી પણ શકાય છે. સુરણના કંદને લસોટીને તેમાં ઘી અને મધ મેળવી અને બનાવેલો લેપ હાથી પગું, ગાંઠ, મૂઢમાર, ગળગુમડ, ખરજવું આ બધા જ ઉપર એને લગાડી શકાય છે. સુરણના કંદને સૂકવીને 16 તોલા સુરણકંદ, 2 તોલા મરી અને 100 તોલા ગોળ ઉમેરી ગોળી બનાવાય છે. સુર્ણવટક, સુર્ણ પુટપાક, હર્ષોગ્નવટી, સુર્ણાદિ ચૂર્ણ, સુરણવર્તી, સુર્ણોદક બનાવવામાં આવે છે. સુરણનો કંદ વપરાય છે. સુરણની અન્ય જાતિ જંગલોમાં જંગલી સુરણ પણ આપણને અમુક જગ્યાએ જોવા મળતું હોય છે. તો આ રીતે આપણે સુરણને પણ ન્યાય આપી દીધો છે. હવે એક જ વસ્તુ બાકી રહી છે, એને પણ આપણે સમજવાની કોશિશ કરીએ તો એ છે મૂળા. આયુર્વેદની દ્રષ્ટિએ સુરણની અંદર ખાસ કરીને જે લોકોને એલર્જી હોય એવા લોકોએ સુરણનું શાક ખાતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ. શાક ખાધા પછી પણ જે લોકોને ખુજલી આવતી હોય અને મોઢામાં સોજો ઉત્પન્ન થતું હોય આવા લોકોએ સુરણને ઉપયોગ ના કરવો જોઈએ. સુરણ કુષ્ઠી રોગ, હૃદય રોગી, રક્તપિત્તી અને કુષ્ઠીને હિતકાર થતું નથી. એટલે જેમને હૃદય રોગ થયેલો હોય, રક્તપિત્ત હોય, ચામડીના રોગ હોય આવા લોકોએ અર્શનું સેવન ખાસ કરીને કરવું હોય તો વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે એનું આપણે સેવન કરવું જોઈએ. ત્યારબાદ ન્યાય આપશું આપણે મૂળા. મૂળા વિશે વાત કરીએ તો મૂળા પણ એક એવું ઔષધ છે કે જે આપણને ખૂબ સરસ મજાનું કંદ તરીકે, કાચા સ્લાડ તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સાહેબે મૂળા વિશે ઘણું બધું વાત કરી જ છે. આજના દિવસે આ એક પ્રકરણને લઈને પછી વેબિનારને પૂરો કરશું. તો આહાર અને ઔષધ તરીકે મૂળાના ઘણા બધા પ્રકાર છે. હું જ્યારે ત્યાં ગયો હતો વૈષ્ણોદેવી દર્શન કરવા માટે, ત્યારે લાલ મૂળા પણ જોવા મળ્યા હતા. એટલે એને શેકી મૂળા કહેવામાં આવે છે. બાકી આપણા મૂળા છે એ એક ઔષધ તરીકે તેમાં કઈ વાત કરવા વિશે વાત કરીએ તો એક વેબિનાર થાય છે. પણ કુમળા મૂળા ખારા, કડવા, ઉષ્ણ, લઘુ, રુચિકર, અપ્રીતિકર, રસ, તીક્ષ્ણ, સારક આ બધા ગુણધર્મો ધરાવે છે. અને સાથે સાથે જે લોકોને લીવરનો પ્રોબ્લેમ થયો હોય એવા લોકોએ મૂળાના પાંદડા અને મૂળાનું ખાસ સેવન કરવું જોઈએ. કાચા પાંદડા અને કાચા મૂળાનું ખાવાથી 3 કે 4 દિવસમાં લીવર ઉપર ખૂબ સરસ મજાની અસર આવે છે. એની સાથે સાથે જે લોકોને રસાયણનું રિએક્શન હોય, રસ રસાયણ, જે પારાની અંદરથી બનતી વસ્તુઓ હોય, જે પારાની અંદરથી બનતી દવાઓ હોય, એમાં પારો કાચો રહી ગયો હોય ને કોઈ ક્ષતિ થઈ હોય, આ વિષય વૈદ્ય માટે છે અને વૈદ્યોને લાગુ પડે છે. તો આવી કોઈ કાચી ભસ્મ ખવડાવાઈ ગઈ હોય તો 7 દિવસ સુધી મૂળાનો રસ શરીરે ચોળવાનો, પીવામાં મૂળાનો રસ અને ખાવામાં મૂળા 7 દિવસના લાંઘન કરાવે અને 7 દિવસ મૂળા સિવાય કોઈ પણ વસ્તુનું સેવન ન કરે તો શરીરમાં જામેલો પારો, અંદર ગયેલા પારાને ફક્ત ને ફક્ત, એક તો ઘણા બધા આપ્યા છે પુસ્તકોની અંદર કે આ ખાય તો પારો નીકળે, પણ આનાથી અવશ્ય પારો નીકળે છે. શાહબૃત પ્રયોગ છે. અને જે લોકોને પારાનું સેવન થયું હોય તો એવા લોકો માટે 8 દિવસમાં અમૃત તુલ્ય એટલે આપણો આ મૂળો છે. તો એ મૂળા વિશે સાહેબે જે આપણને વાત કરી છે, મિત્તલિયા સાહેબે, એ રીતે આપણે એ પ્રકરણને લઈ અને પછી આજના વેબિનારને વિરામ આપશું. વૈજ્ઞાનિક રિપ્રેઝેન્ટેટિવ્સ છે એટલે કે અંગ્રેજીમાં રેડિશ પણ એને કહે છે. મૂળાનું વાનસ્પતિક મૂળનું નામ બ્રાસિકેસી છે. વાનસ્પતિક વર્ણન
મૂળા એક વર્ષાયુ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. મૂળામાં પાન મૂળરૂપ અને વીણાકાર છે. મૂળામાં સફેદ રંગનું દાખરાકાર માંસલ મૂળ હોય છે. વેરાયટી મુજબ મૂળાના માંસલ મૂળના બાહ્ય સપાટીનો રંગ પર્પલ ગુલાબી પણ જોવા મળે છે. મૂળામાં જાંબલી પર્પલ કલરનો પણ મૂળાઓ જોવા ઘણી જગ્યાએ મળતા હોય છે. ઉપયોગી ભાગ મૂળાના માંસલ મૂળ એટલે કે કંદમૂળને પાન અને કુમળા ફળો એના કુમળા ફળોને આપણે મોગરી કહે છે, મૂળાની મોગરી. અને આપણે વારંવાર આ મોગરીને યાદ પણ કરીએ છીએ. મૂળો મોગરીને દહીં બપોર પછી નહીં. એટલે ખાસ તો દહીં જોડે તો મોગરી ક્યારેય બી ન ખાવી, પણ બપોર પછી તો ના જ ખાઈ શકાય. રાસાયણિક ઘટના તરીકે જો વિચારીએ તો મૂળાના માંસલ કંદમૂળમાં કાર્બોહાઈડ્રેટ વધુ હોય છે, જ્યારે પ્રોટીન અને ચરબીનું પ્રમાણ નહિવત એટલે કે ઓછું હોય છે. મૂળના માંસલ મૂળમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. આ એક એવું કંદ છે ગાજર અને મૂળા કે જેમાં પુષ્કળ પાણીનું પ્રમાણ હોય છે. બાકીના કંદ લગભગ સૂકા હોય છે, જેને વર્ષ સુધી પણ રાખી શકાતા હોય છે, જ્યારે આને લાંબો સમય રાખી શકાતા નથી. લોહ તત્વ અતિ અલ્પ પ્રમાણમાં હોય છે. મૂળાના કંદમાં વિટામિન એ અને વિટામિન બી સમૂહ અતિ અલ્પ પ્રમાણમાં હોય છે. વિટામિન સી 15 થી 17 મિલીગ્રામ જેટલું હોય છે. 100 ગ્રામ સફેદ મૂળાના કંદમાં 17 કેલેરી મળે છે, જ્યારે લાલ મૂળાના કંદમાં 30 થી 32 કેલેરી મળતી હોય છે. મૂળાના પાનમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન વધારે હોય છે, પરંતુ ચરબીનું પ્રમાણ એકદમ નહિવત હોય છે. છે જ નહીં એવું કહી તો પણ ચાલે. મૂળાના પાનમાં કેલ્શિયમ વધુ હોય છે, પરંતુ અન્ય તત્વો અલ્પ પ્રમાણની અંદર આપણને જોવા મળતા હોય છે. 100 ગ્રામ મૂળાના પાનમાંથી 25 થી 28 કેલેરી મળે છે. મૂળામાં મેગ્નેશિયમ, સલ્ફર, ફોસ્ફરસ, આયોડીન, ઝિંક, ક્લોરીન વગેરે ખનિજ તત્વો અલ્પ પ્રમાણમાં આપણને જોવા મળે છે. મૂળામાં બાષ્પશીલ તેલ અને આઇસોથાયરોસાયનેટ સલ્ફેટ તેમજ રેફેનિન હોય છે. ગુણધર્મો: મૂળો સ્વાદમાં તુરો, તીખો અને મધુર તેમજ દાસી અને ઉષ્ણ હોય છે. મૂળાની એક ચમત્કારિક વાત વચ્ચે કહી દઉં તો મૂળાના બીને એક દિવસ માખણની અંદર રાખી, એટલે કે માખણ હથેળીમાં લઈ અને એમાં મૂળાના બીજને છોડી નાખી અને એક દિવસ છાયા શુષ્ક કરી અને એ બી વાવવામાં આવે તો મૂળા એકદમ સોફ્ટ મુલાયમ થાય છે. આ પણ એક સ્વાનુભૂત પ્રયોગ છે. મૂળો ગમે તેટલો લાંબો ને જાડો હોય પણ સ્મૂથ હોય છે અને તીખાશનું પ્રમાણ એમાં ઓછું જોવા મળતું હોય છે. શુદ્ધાવર્ધક છે, પાચન કરતા છે. આપણે સલાડની અંદર એટલે જ મૂળાનો ઉપયોગ કરીએ છીએ. ભૂખને લગાડવા વાળો છે ને ડાયજેશન સિસ્ટમને પણ એક્ટિવેટ કરે છે. જે લોકોને એનોરેક્સિયા હોય, ભૂખ લાગતી હોય ને અરુચિ થતી હોય ખોરાક ઉપર, આવા લોકો માટે પણ મૂળો છે એ અમૃત સમાન છે. પણ એક ખાસ અહીં સૂચન કરી દઉં છું કે ભાદરવાનો મૂળો અને ભાદરવાની છાશ, ભાદરવાના તુરિયા અને ભાદરવાની કાકડી આ બધા નુકસાન કરે છે, તેમ મૂળો પણ નુકસાન કરે છે. એટલે કહેવત છે કે ભાદરવામાં ફેંકી દેવા અને શિયાળામાં જૂટવીને ખાવો, એ એટલે આપણો આ મૂળો છે. તો અગ્નિદીપક શુદ્ધાવર્ધક, પાચન કરતા, રુચિવર્ધક, હૃદય માટે હિતકારી, સારક, મૃદુરેચક, વિષહર, વેદનાહર, પુત્રલ, માસિક વર્ધક, મેદુહર, અશ્વરીહર એટલે કે પથરીનો નાશ કરનાર, કફહર, વાયુને વધારે બધા ગુણધર્મ, આવા બધા ગુણધર્મ ધરાવનાર મૂળો છે. પથરીની અંદર મૂળાનો રસ, ગાજરનો રસ, શેરડીનો રસ અને બીજરાનો રસ, આ 4 રસ ભેગા કરી અને પહેલાના સમયમાં વૈદ્યો એનો સિરકો બનાવતા. 3 મહિના સુધી રાખી મૂકીને એરટાઇટ બોટલમાં, કાચની મોટી બોટલો આવતી ને ઉપર લાકડાના બુચ આવતા, એવી બોટલમાં રાખીને સિરકો પરિપૂર્ણ થાય, ફોમિક્સ વાળો થઈ જાય, ત્યારબાદ 3 દિવસ સુધી બીજા કોઈ પ્રકારના ક્ષારી પદાર્થો આપ્યા વિના પથરીના લોકોને પીવડાવવામાં આવે તો પથરીના ટુકડા કરીને અવશ્ય નીકળી જાય. મેડિકલ સાયન્સ હશે છે કે 18 mm ને 15 mm ને 8 mm ને 10 mm ની પથરી કેવી રીતે નીકળે? પથરી આપણો સ્ટ્રેક જ 7 mm નો હોય. આ બધું ખોટું છે. પણ આયુર્વેદમાં પથરીના ચૂરા કરી નાખવાની તાકાત છે. જે આજે લેસરથી કામ કરવામાં આવે છે તે કામ આયુર્વેદિક દવાઓથી થાય છે. પણ અમુક પ્રકારની પથરી કોઈ પણ પ્રકારની મેડિસિનની અસર એમના ઉપર ન થાય તો આપણે લેસરથી પણ કઢાવી જોઈએ. હું એનો વિરોધી કે જડવાદી નથી,
પણ આ પ્રયોગ દ્વારા પથરીઓનો મહદઅંશે પ્રયોગ કરવાથી પથરીમાં 100% તો ના કહી શકાય પણ 99% પરિણામ મળતા હોય છે. કચુંબર તરીકે કાચા ખવાય છે, તેમજ રાંધીને શાક અને મિશ્ર શાક બનાવાય છે. મૂળાના તાજા પાન કાચા કચુંબર તરીકે ખવાય છે, તેમજ ચણાના લોટ સાથે રાંધીને ભાજી બનાવીને પણ ખવાય છે. મૂળાના પાન અને પાલકની પાનની મિશ્ર ભાજી પણ બનાવીને ખવાય છે. મૂળામાં મૂળા મોગરીને કચુંબર તરીકે કાચા ખવાય છે, તેમજ રાંધીને પણ ખવાય છે. મૂલી પરોઠા, હિન્દીમાં મૂલી જેને કહેવામાં આવે છે, એવા મૂલી પરોઠા આપણને આઉટ ઓફ ગુજરાતમાં ઘણી જગ્યાએ સરસ મજાના ખાવા મળતા હોય છે. દિલ્હીના મૂલી પરોઠા પણ ખૂબ જ ફેમસ છે. મૂળાના તાજા પાન માવસર, કુમળા, કંદમૂળ અને મોગરી કબજિયાત, હરસ, શ્વાસ, કફ, ઉધરસ, હેલ્કી, સ્વરભેદ, પથરી, ઉણવા, અપચો, અરુચિ, કોલેરા, કૃમિ, મધુપ્રમેહ, હાઇપોથાઇરોઇડિઝમ વગેરેમાં ગુણકારી છે. મૂળાનું સેવન સવારે ઉત્તમ, બપોરે મધ્યમ અને સાંજે ખરાબ ગણવામાં આવે છે. ટૂંકમાં બપોર પછી મૂળાનું સેવન કરવું નહીં. રાત્રે મૂળાનું સેવન કરવાથી જો મોઢામાં ખોરાકનું પાછી બેક આવે, ઘણા લોકોને બેક આવતી હોય છે, જે લોકોને આત્માન વાયુ હોય એવા લોકોને ખાસ કરીને બેક આવે. એટલે આ બેકની અંદર આપણા સ્ટમકમાં પડેલા મૂળાનો ગ્લુકોઝ પાછું આપણા મોઢા સુધી પહોંચી જતું હોય છે, અને આ ઘસરકો આવે તો ચામડીના કેટલાક રોગો જેવા કે સફેદ ડાઘ, કરજવું વગેરે થવાની શક્યતા વધી જતી હોય છે. કુમળો મૂળો પથરી, કુમળો મૂળાથી પથરી મટે છે, અને ઘરડો મૂળો થી પથરી થાય છે. ક્ષારીય પદાર્થોનું આ સાહેબે ખૂબ સરસ વર્ણન કર્યું છે કે કુમળો મૂળો પથરીને મટાડે છે અને ઘરડો મૂળો પથરીને કરે છે. કારણ કે જ્યારે મૂળો એકદમ ઘરડો થાય ત્યારે એમાં ક્ષારીય પદાર્થો વધી જતા હોય છે, એને કારણે પથરીનું બનવાની શક્યતા બની જતી હોય છે. મૂળાના પાનનો રસ કરોડિયા, કરજવું, ખુજલી, દાદર, સફેદ ડાઘ વગેરે ચર્મ વિકારો ઉપર નિયમિત લગાડવાથી ખૂબ સરસ મજાનો ફાયદો મળે છે. મોની દુર્ગંધ દૂર કરવા માટે એડકીમાં, કુમળા મૂળાના સોરસમાં બે ટીપા નાકમાં પાડવાથી પણ ફાયદો થાય છે. પણ મૂળો સ્વાદે તીખો ના હોવો જોઈએ, ઘરડો ના હોવો જોઈએ, તેની ખાતરી હોવી જોઈએ, અથવા વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે કરવું જોઈએ. વૈદ્યનું જ્ઞાન હોય જ છે. મૂળાના પાનના રસમાં ખાવાના સોડા ઉમેરીને પીવાથી પેશાબમાં થતી બળતરા, ઊણવા, મૂત્રકૃત છે, એટલે આ બધાની અંદર ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. સુરોખાર મેળવી અને ડૂટીને ફરતો ખાલી લેપ કરવામાં આવે તો પણ મૂત્રઘાત મટી શકે છે. મૂત્રકૃચ અને મૂત્રઘાત આ બે વસ્તુની અહીંયા સાહેબે વાત કરી છે. ઊણવા એટલે મૂત્રકૃચ, જેમાં પેશાબ ટીપે ટીપે આવતો હોય છે અને બળતરા થતી હોય. મૂત્રઘાતમાં ટ્રેક ઇન્ફેક્શન હોય છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય, એટલે એની અંદર બેક્ટેરિયા હોય છે. પસેલનું પ્રમાણ લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં આવે તો પણ આવતું હોય છે. અને મૂત્રઘાત અને મૂત્રકુશ આ બે વસ્તુને સમજવાની જરૂર હતી, એટલે એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. તો મૂત્રઘાતને પણ મટાડવામાં સુરોખાર મેળવીને ડૂટીને પડતો લેપ કરવામાં, ખાલી લેપ કરવામાં આવે તો પણ મૂત્રઘાત એટલે બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં મૂળો ઉપયોગી છે. મૂળાનો સ્વરસ આંખમાં ટીપા પાડવાથી નેત્ર વિકાર મટી શકે છે. આ પ્રયોગ વૈદ્ય કરવો, આપણે ન કરવો. મૂળાનો રસ સરસવના તેલમાં ઉમેરીને ગરમ કરી અને ઠરે એટલે બબે ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો, મૂળાનો સ્વરસ વધારે મધ સાથે લેવાથી શરદી, કફ, ઉધરસ, શ્વાસ વગેરેમાં ખૂબ સરસ પરિણામ મળતું હોય છે. અડધી ચમચી જેટલો મૂળાનો ક્ષાર લઈ અને તેમાં મધ મેળવીને દરરોજ સવારે ચાટવાથી દમના દર્દીને પણ ખૂબ ફાયદો થતો હોય છે. પણ પથરીના દર્દીએ આ ચારો કરવો નહીં, કારણ કે ક્ષાર છે એ એમને નુકસાન કરી શકે છે. સ્વરસમાં સાકર મેળવીને જમ્યા પછી બપોરે લેવાથી અમ્લપિત્ત એટલે એસિડિટીમાં ખૂબ જ ફાયદો થતો હોય છે. મૂળાનો રસ દરરોજ 60 મિલીગ્રામ લેવાથી જેટલો પીવાથી એસાઇટિસ એટલે જલોદરમાં પણ સરસ મજાનું પરિણામ મૂળામાંથી આપણને મળતું હોય છે. કુમળા મૂળાના કંદમાં તેમજ પાનનું સેવન નિયમિત કરવાથી વૈદ્યના માર્ગદર્શન તરીકે એની સાથે બીજા ક્ષારીય પદાર્થ ન લેવાથી પથરી નીકળી શકે છે, ઊણવા મટી શકે છે. મૂળાના બીજનું ચૂર્ણ 3 ગ્રામ જેટલું મધ સાથે નિયમિત જો કોઈ મહિલા લે તો જેમને પીસીઓડી અથવા પીસીએસ હોય, અથવા તો કષ્ટાર્થો એટલે કે એમસી આવતી વખતે સખત દુખાવો થતો હોય,
તો એ લોકોને ખૂબ સરસ મજાનું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. માગસર મહિનાના મૂળાનું સેવન વિશેષ કરીને શિયાળામાં આપણે એના ગુણધર્મને વધારે સમજી શકીએ છીએ અને વધારે પડતું આપણે એનું સેવન શિયાળામાં જ કરવું જોઈએ. શિયાળામાં અગ્નિ પ્રદીપ્ત હોય છે એટલે મૂળાનું ખાડિયું બનાવીને પણ ખાવામાં આવે છે, ચણાનો લોટ છાંટીને પણ ખાવાની મજા આવે છે અને સેજ 2 ટીપા લીંબુની અંદર 1 ચમચી રાઈના કુરિયા નાખી અને એ મિક્સ કરીને થોડી વાર પડ્યા રહેવા દીધા બાદ એ મૂળાનું સેવન કરવામાં આવે તો ખૂબ જ સરસ મજાનું સ્વાદિષ્ટ આપણને લાગતો હોય છે મૂળો અને અગ્નિને વધારે પ્રદીપ્ત કરતો હોય છે. તો આજના દિવસે હળદર, સુરણ અને મૂળા આ 3 કંદની વાતો આતલિયા સાહેબના લેખને વાચા આપી છે અને સાથે સાથે મારો પોતાનો સ્વાનુભૂત અનુભવ અને આપણા શાસ્ત્રના અનુભવને સાથે લઈ અને આજના વેબિનારને હું અત્રે અહીં પૂર્ણ કરું છું. સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુખીનો ભવંતુ ભવંતુ ભવંતુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબનો, જેમણે આજે આયુર્વેદના જે કંદમૂળ છે એના ગુણધર્મો વિશે સરસ માહિતી આપી. હળદર, સુરણ અને મૂળો. હળદર એટલે કે કુર્કુમા ડોમેસ્ટિકા, કુર્કુમા લોંગા, જેને ટર્મેરિક કહેવામાં આવશે, સંસ્કૃતમાં એને હરિદ્રા કહેવામાં આવશે. એટલે આહાર ઔષધ તરીકે વપરાય છે, મસાલા તરીકે પણ હળદર વપરાય છે. સુરણ હરસ માટે ગુણકારી છે. અર્શોગ્ન એમોર્ફોફેલસ કેમ્પેન્યુલેટસ. એટલે સુરણનું વૈજ્ઞાનિક નામ ખૂબ લાંબુ છે એટલે 2-3 કટકે બોલવું પડે છે. એમોર્ફોફેલસ કેમ્પેન્યુલેટસ. અને મૂળાનું વૈજ્ઞાનિક નામ છે રેફેનસ સેટિવસ. રેડિસ કહેવામાં આવશે. રેડિસ એટલે મૂળો. અને કેલરીમાં તો હળદરમાં ઘણી બધી કેલરી હોય સૂકી હળદરમાં, પણ સૂકી હળદર છે મસાલા તરીકે જ વપરાય છે, ચમચી કે અડધી ચમચી. અને લીલી હળદર હોય તો એનું શાક થતું હોય છે, બાકી મસાલા તરીકે જ હળદરનો પાવડર જ વપરાય છે. અને કોસ્મેટિક આઇટમ બનાવવા માટે પણ હળદરનું ચૂર્ણ વપરાતું હોય છે. અને ધાત્રી નિશા ચૂર્ણ, જે ખાસ કરીને પ્રી ડાયાબિટીસ હોય તો એમાં ધાત્રી નિશા ચૂર્ણ ડાયાબિટીસ બોર્ડર ઉપર આવી ગયું હોય અત્યારે ધાત્રી નિશા ચૂર્ણ એટલે કે હળદર અને આમળાનું ચૂર્ણ એ ફાયદો કરી શકે છે. સુરણ હરસમાં ગુણકારી છે એટલે અર્શોગ્ન છે. અને મૂળો રેડિસ એ ખાસ કરીને મૂત્રલ છે એટલે પથરીમાં ગુણકારી છે. ઊનવા હોય, પથરી હોય. અને બાકી મૂળાના દરેક ભાગ કંઈક ને કંઈક ઉપયોગી છે. મૂળાના કંદ તાજા ખવાય છે, પાન છે એની ભાજી બને છે. અને મૂળાની મોગરી લીલા રંગની હોય છે, લગભગ 3 થી 4 ઇંચ લંબાઈ ધરાવે છે. એ મોગરી પણ શિયાળામાં ઉપલબ્ધ થતી હોય છે ફેબ્રુઆરી-માર્ચ મહિના દરમિયાન. એટલે મોગરી હોય, તાજી મોગરી, એનું પણ શાક કરવામાં આવે છે કે એની ચટણી કે અન્ય સ્વરૂપે પણ ખવાતું હોય છે. તો સરસ શ્રી વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર પુરોહિત સાહેબનો. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુરોહિત સાહેબ નમસ્કાર. આજે પુરોહિત સાહેબે કંદમૂળ પણ જે લોકો અભ્યાસુ છે અને ખ્યાલ છે, ત્રણેય જે કંદમૂળના વિષયો લીધા. હળદર આજે વિશ્વમાં કર્ક્યુમિન ઉપર એટલું બધું સંશોધન થઈ રહ્યું છે, એની ઉપયોગિતા ઉપર એટલી બધી મોહર વાગતી જાય છે. અને અત્યારે મારે ખાલી ટીકા રૂપે નથી કહેતો, એક સમજવા જેવી વાત છે એ સંદર્ભે કહી રહ્યો છું.
પહેલાના જમાનામાં જે વૈદ્યોએ સરળ, સુલભ પ્રાપ્ત અને પોતાની પાસે હાથ વગર જે ઔષધો હતા એનાથી ઇમરજન્સીઓ પણ સોલ્વ કરીને દર્દીને સ્વસ્થ કર્યા છે. એ માયલી હળદર છે. આજે આપણે વિદેશના વાયરામાં જે વંટોળે ચડ્યા છીએ એમાં આવા બધા પ્રયોગોને આપણે વિશ્વાસ ગુમાવી દીધો હોય એવું દેખાય છે. હળદર ની માત્રા બહુ ઓછી લેવાની હોય છે. 3 આંગળીની વચ્ચે આવે એટલી ચપટી હળદર ઇમરજન્સીમાં બહુ ઉપયોગી થાય છે. અને સૌથી પહેલું જે હળદર સાહેબે કીધું, તો કફના જેટલા રોગો હોય એમાં આંખો બંધ કરી અને હળદર વાપરી શકાય. આ એક જ વાક્યમાં ઘણું બધું મારે જે કહેવું છે કહી દીધું. કફના જેટલા પણ રોગો હોય એમાં 3 આંગળીની વચ્ચે આવે એટલી ચપટી હળદર, પછી એ મધમાં લો, ગોળમાં લો, દૂધમાં લો, ઔષધનું કામ કરી બતાવશે. પછી સાહેબે સુરણ કીધું. સુરણ 2 પ્રકારના આવે. એક વરવરતું આવે જેને અડવાથી પણ ખંજવાળ ચાલુ થાય, પણ સુરણને વરાળમાં સહેજ બાફી ઉપરની જાડી છાલ જેમ આપણે ઝાડમાં હોય છે કાપાવાળી છાલ અને અંતર છાલ અલગ હોય એમ એની છાલ ઉતારી બાફી અને સુરણ ઉપયોગમાં લેવો જોઈએ. સાહેબે ઉલ્લેખ કર્યો છે કે દાળમાં આપણે હવે સુરણને દાળમાંથી તિલાંજલિ આપી. સુરણને દાળમાં નાખવાની પાછળ એક બહુ વૈજ્ઞાનિક કારણ હતું. તુવેરની દાળ વાતકર છે અને એનો એ ગુણ સમાવવા માટે સરગવો અને સુરણ દાળમાં વાપરતા હતા. હવે આ જે વાત સમજવાની છે એ જે હું એટલે જ કહું છું કે વિદેશના વાયરાના વંટોળમાં આપણે ઘણું બધું ભૂલી ગયા. તો સુરણનો પ્રયોગ ચાલુ કરવો જોઈએ. અને હમણાં શારદી નવરાત્ર આવશે. ઘણા એવા પરિવાર છે કે શારદી નવરાત્રીના 9 દિવસ સુરણનો ઉપવાસમાં સુરણનો મહત્તમ ઉપયોગ કરે છે. અને એ મહત્તમ ઉપયોગ કરી અને જેને ખાસ મસા, અહીંયા 2 વસ્તુ સમજવાની, ફિશર્સ અને મસા. પણ જેને ફિશર્સ હોય એની ચિકિત્સા અલગ હોય છે, પણ જેને મસા હોય છે, વિબંધ હોય છે, કબજિયાત હોય છે, એવા વ્યક્તિઓને આ સુરણ 9 દિવસ ઉપવાસમાં લઈ અને રોગ મુક્ત થતા દર્દીઓ જોયા છે. એક ધર્મની સાથે જોડેલું સુરણ ઔષધ જેવું કામ કરી બતાવે છે. એનું આ પ્રમાણ હું આપું છું. અને ત્રીજું સાહેબે જે મૂળાની વાત કરી, તો મૂળા વિશેષ ગુણ ધરાવે છે. એક તો દીપન પાચન એનો સૌથી અગત્યનો ગુણ છે. અને આજે મૂળા ઉપર એટલા બધા સંશોધન થયા છે કે મૂળામાંથી બનેલી ઔષધો આપણે વાપરીએ છીએ પણ આપણને ખબર નથી કે આ મૂળાનો અંદર અંશ આવે છે. આજે મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે આપણી જ વનસ્પતિઓ, આપણા જ શાકભાજી, આપણા જ મસાલા એની અંદર સંશોધન કરી લેબલ બદલી અને આપણને આપે છે. અને આપણે જરાય એના તરફ લક્ષ લેતા નથી. મૂળો બહુ જ સારી, પણ જે સાહેબે કીધું એમ ગળો અને તાજો કૂણો આ બેની વચ્ચેનો તફાવત આપણને ખબર હોવી જોઈએ. બીજું, મૂળો શિયાળામાં જે ખાવાની પાછળનું કારણ છે એ મૂળાનું પણ એક વસ્તુ હું કહું કે મૂળો બને ત્યાં સુધી 12-1 વાગ્યા પહેલા જો આપણે આહાર કરતા હોય તો લેવો જોઈએ. વધારે 2-3 વાગ્યાથી પછી મૂળો લેવાથી, કારણ કે મૂળાનો એક અવગુણ છે, એ જો અંદર ગચરકો લાવી દે, જેને આપણે
આમ કહે ને કે ઉદ્ગાર જેવું લાવી દે તો એની રક્ત દુષ્ટિ બહુ થાય છે અને એના થકી જે થતા રોગો છે એ બહુ જ તીવ્ર અને અમુક વાર અસાધ્ય સુધી પહોંચાડી દે એવી સ્થિતિ આપણને આપે છે. બીજું, મૂળાને વાપરવામાં બને ત્યાં સુધી માત્રાનું ધ્યાન રાખવું જોઈએ. મૂળાના પાન અને ચણાનો લોટ એની ભાજી ફ્રીક્વન્ટલી એના મુઠિયા બનાવીને પણ ખવાય અને એ ખાવું જોઈએ. પણ આ બધું જ અતિ સર્વત્ર વર્જીએ. એની માત્રા, જેમ ઔષધમાં આપણે એક માત્રાનો નિશ્ચિતપણો છે, એમ આ દરેક વસ્તુનું નિશ્ચિત રીતે આપણે ઉપયોગ કરતા રહીએ તો અવશ્ય આપણને ઔષધ લેવાની પરિસ્થિતિ ન થાય. કારણ કે આ તો ઔષધ અને આહાર બંને ગુણધર્મ ધરાવતી વાતો છે. તો જો આપણે આહારમાં જ આને ઉપયોગ કરતા રહીએ તો ઔષધ લેવાની નોબત ન આવે એટલો હું મારા અનુભવથી વિશ્વાસથી કહી શકું છું. વિશેષ ન કહેતા વિરામ લઉં છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર ઠક્કર સાહેબ, અને ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ. પુરોહિત સાહેબે આજે હળદર, સુરણ ને મૂળો. હળદરમાં તો વધુ કેલરી હોય છે, પણ એ હળદર વધુ પ્રમાણમાં લેવાતી નથી, અડધી ચમચી અથવા એનાથી પણ ઓછી હોય છે. જ્યારે સુરણ છે એ પણ 80 કેલરી જેટલું હોય છે, 70થી 80 કેલરી સુરણમાં મળી શકે છે. એટલે સુરણનું શાક કે સ્વરૂપે ઉપયોગ થાય છે, એટલે કંદ રાંધીને ખવાય છે. અને મૂળો છે એમાં કેલરી ઘણી બધી ઓછી હોય છે, 20થી 25 કેલરીની અંદર જ હોય છે, બહુ કેલરી હોતી જ નથી. એટલે એ કચુંબર તરીકે ખવાય છે. એટલે બપોર પછી નહીં મૂળો, પણ બપોર સુધી ખાઈ શકાય છે. અને મૂળાના પાનની ભાજી પણ સરસ બનતી હોય છે. ખૂબ ખૂબ આભાર. સરસ માહિતી મળી હળદર, સુરણ અને મૂળા વિશે. આભાર. જય ધન્વંતરી, જય ધન્વંતરી. સરસ.